નો સિલસિલો હજુ પણ યથાવત છે। દ્વારકામાં 21 કરોડની કિંમતનો ચરસનો જથ્થો પકડાયો। નાવદરા બંદરેથી ચરસના 40 પેકેટ પકડાયા। 42 કિલોના 40 ચરસના પેકેટ મળી આવ્યા, જેની અંદાજિત કિંમત 21 કરોડ 6,75,000 રૂપિયા થાય છે। નાવદરા બંદરના સોનબારા વિસ્તારમાંથી આ જથ્થો પકડાયો છે। આ મામલે એક આરોપીને પણ દબોચી લેવાયો છે। ગાંધીનગર જીઆઈડીસી ખાતે ગઈકાલે દવાની ચાલતી ફેક્ટરી પર મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા। લગભગ રૂપિયા 43 લાખની નકલી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। શ્રી હેલ્થકેર નામની ચાલતી અને લાયસન્સ વગર દવા બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા। ફેક્ટરીમાં રહેલા મશીનો પણ જપ્ત કરાયા। આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે જે બાબતો હાથ પર આવી તે લોકોના આરોગ્ય માટે યોગ્ય નથી। તપાસમાં જે કાર્યવાહી કરવાની થશે તે કરીશું। તગડી ચાર્જશીટ બને એવું કામ પણ કરાશે। लगभग 4 करोड़ જેટલી કિંમતનું મટીરિયલ જપ્ત કરેલું છે। એની અંદર મશીનરી પણ આવી જાય છે, ટેસ્ટિંગના અમુક લિમિટેડ સાધનો આવી જાય છે, બલ્ડક ડાયઝી કેલ્શિયમ ફોસ્ફેટ એઝિથ્રોમાઇસિન કહેવાતું મટીરિયલ, સ્ટાર્ચ પાવડર, કેપ્સ્યુલ વગેરે જપ્ત કરેલું છે અને આગળ તપાસ ચાલી રહી છે। ત્યાંથી 5 જેટલા એપીઆઈના નમૂના પણ લઈને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે। તપાસના અંતે જે પણ પ્રકારની કાર્યવાહી કરવાની થશે એ કરવાની રહેશે, કરીશું અને દોષી થશે તો એના માટે પણ એને નિશ્ચિત થાય એવા પગલાં અને યોગ્ય તગડી ચાર્જશીટ બને એવું કામ કરીશું। હવે દક્ષિણ ગુજરાતના વલસાડની જો વાત કરીએ, વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે। વલસાડ નજીક એક સાથે 2 મેઘધનુષ દેખાયા। આકાશમાં એક સાથે રંગબેરંગી 2 મેઘધનુષ જોવા મળ્યા। આકાશમાં મનમોહક દ્રશ્ય જોવા મળ્યું હતું, જે તસવીરોમાં પણ કેદ થયું છે। તો વલસાડમાં ધોધમાર વરસાદ ગઈકાલે પડ્યો હતો, જો કે આજે વાદળછાયું વાતાવરણ છે અને અહીંયા એક સાથે 2 મેઘધનુષ જોવા મળ્યા હતા। આકાશમાં એક સાથે રંગબેરંગી 2 મેઘધનુષ જોવા મળ્યા। જો કે શહેરભરમાં વરસાદ થયો। વલસાડ અને વાપી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। રાજકોટના ગોંડલમાં સામાન્ય વરસાદમાં જ ભગવતપરા મેઇન રોડ પરની નદી કાંઠાની દિવાલ ધરાશાયી થઈ। રૂપિયા 75 લાખના ખર્ચે બનેલી ભગવતપરાની દિવાલ સાથે ફૂટપાથમાં પણ ગાબડું પડી ગયું। ફૂટપાથમાં ગાબડું પડતા વીજ પોલ ધરાશાયી થયા। દિવાલ ધરાશાયી થતા નદી કાંઠાનો ભગવતપરા મેઇન રોડ નગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યો। આ ઘટનાને પગલે નગરપાલિકા સત્તાધીશો, પીજીવીસીએલ સ્ટાફ સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા। પ્રથમ વરસાદમાં જ દિવાલ ધરાશાયી થતા નગરપાલિકા બાંધકામના કામો સામે સવાલ ઉઠી રહ્યા છે। ચોમાસા દરમિયાન અનેક જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બનતી હોય છે। જર્જરિત બિલ્ડિંગોમાં અકસ્માતનો ખતરો વધી જાય છે, ત્યારે પોરબંદર છાયા નગરપાલિકાએ શહેરમાં બનાવેલ 25 જેટલા જર્જરિત મકાનો અને બિલ્ડિંગોને ઉતારી લેવા અને નોટિસ પણ આપી હતી, પરંતુ બિલ્ડિંગોના માલિકોએ કોઈ જ કાર્યવાહી કરી નથી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકાએ વધુ જર્જરિત બિલ્ડિંગો અને મકાનોને ઉતારી લેવા કાર્યવાહી હાથ ધરી। એક જર્જરિત મકાનને પણ તોડવામાં આવ્યું। શહેરમાં આવેલ અતિ જર્જરિત હીરાપન્ના કોમ્પ્લેક્સને ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી। જર્જરિત બિલ્ડિંગોમાં કોઈ અકસ્માત બને તે પહેલા તેને ઉતારી પાડવા અને મરામત કરવા તંત્રએ સૂચના આપી। મેપના માધ્યમથી જાણીશું કે આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે। એમાં સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, જામનગર અને દ્વારકા, આજે 5 જિલ્લા સૌરાષ્ટ્રના છે, ત્યાં વરસાદની આજે સંભાવના છે અને અહીંયા ભારે વરસાદ પણ થઈ શકે છે। ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો એકમાત્ર બનાસકાંઠા જિલ્લો છે કે જ્યાં આજે ભારે વરસાદની સંભાવના રહેશે। દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ આ બંને જિલ્લા છે કે જ્યાં આજે વરસાદની સંભાવના રહેશે। તો ઓવરઓલ 8 થી 9 જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના રહેશે, જ્યારે 19 જિલ્લા એવા છે કે જ્યાં ગાજવીજ અને છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। તો હવામાન વિભાગે કહ્યું છે કે આ સ્થિતિ છે એ આગામી 7 દિવસ સુધી જારી રહેશે। આગામી 7 દિવસ સુધી છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। તો અત્યારે આ 5 જિલ્લા છે સૌરાષ્ટ્રના, એક ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા છે અને દક્ષિણ ગુજરાતના આ 2 જિલ્લા છે કે જ્યાં આજે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। અમે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં મેઘમહેર થઈ છે। છેલ્લા 24 કલાકની જો વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો 84 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.5 ઇંચ વરસાદ થયો છે। કોડીનાર, ગોંડલ અને જૂનાગઢમાં
3 ઇંચ જેટલો વરસાદ થયો છે, તો બનાસકાંઠાના દાંતામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જેતપુર, સૂત્રાપાડા, કાલાવડમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. 10 જેટલા તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વેરાવળ, વાંકાનેર અને ઈડરમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજકોટના ઉપલેટામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું. ચિત્રાવડ ખીરસરા વચ્ચેથી પસાર થતી નદીમાં પૂર આવ્યું. આ નદી બે કાંઠે થતા ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો પુલ પણ તૂટી ગયો. તસવીરોમાં જોઈ શકાય છે કે પુલની શું હાલત થઈ છે. આસપાસના 20 જેટલા ગામના લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે. અગાઉ પણ આ પુલ તૂટ્યો હોવાનો ગ્રામજનોનો આરોપ છે. તંત્રએ માત્ર રેતી નાખીને સંતોષ માન્યો હતો. અનેકવાર રજૂઆત છતાં પુલ નવો નહીં બનાવ્યો. એવી હવે ગ્રામજનોને આ પરેશાની ભોગવવાનો વારો આવ્યો. તો આ જ વિષય પર વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મુનાફ બકાલી મારી સાથે જોડાયા છે. મુનાફ, જે ખીરસરાનો જે પુલ છે એ તૂટી ગયો છે, સ્થાનિક લોકોનો શું આરોપ છે અને હવે આ પુલના રિપેરિંગ માટે તંત્ર કોઈ કવાયત કરી રહ્યું છે ખરું? પંકજ, આપને પહેલા સીધા જ પુલના દ્રશ્યો બતાવી. જે રીતે જામકંડોરામાં ગઈકાલે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ઉપરવાસમાં વરસાદ વરસ્યો, તેને લઈને જે ખીરસરા અને ચિત્રાવડ વચ્ચેનો પુલ છે તેના બે ભાગ થઈ ગયા. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. 20 ગામને જોડતો આ પુલ છે, અત્યારે સંપૂર્ણ વિહોણો થઈ ગયો છે. સીધા જ આપ દ્રશ્યો જોઈ શકો છો કે પુલની કેવી હાલત છે. જે રીતે વરસાદ વરસ્યો હતો તેને લઈને અનેકવાર રજૂઆત ગ્રામજનો કરવામાં આવી, છતાં કોઈ જાતની તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. અને અગાઉ બી જે પુલ બનાવવા માટે માટી નાખીને સંતોષ મારવામાં આવ્યો હતો. આપણી સાથે ગ્રામજનો તો તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કેવી હાલાકી થઈ છે. શું કહેશો? 4 વર્ષથી આ માથાકૂટ છે, બરોબર. 4 વર્ષથી માટી નાખીને ભૂંગરા મેકીને વયા જાય છે, બરોબર. માથેથી પાણી ફૂલ આવે એટલે આ તૂટી જાય. અમારે પાછું એ નહીં, 20 ગામનો રસ્તો છે, બરોબર. બીજા નંબરમાં વારીખેલી તૂટી એટલે પેલા જ વરસાદમાં આખેલે પૂરું થઈ ગયું એટલે ઠેઠ લગી. હવે અમારા 4 મહિના આવી રીતનું જ આકરો. ખીરસરા જવું છે, અમારે જવાય નહીં ભાઈ. તંત્ર દ્વારા કોઈ જાતની તંત્ર આવી છે? તંત્ર આવે પણ આવી રીતની માટી નાખીને વયા જાય. અહીંયા જરૂર છે પુલ ની, ના બેઠું કરીને વયા જાય. શું કરવું? રિપેર કર્યું? આ 5 વાર આવી રીતનું રિપેર કર્યું. શું કહેશો? અત્યારે કેટલા ગામની સંપર્કમાં તકલીફ? 20-25 ગામને આમને સંપર્કમાં છે. અમારે જો છોકરાઓને ભણવા જવું હોય ભાઈઓદર, બરોબર, તો જવાય નહીં. હવે આમ 15-20 કિલોમીટર ફરી જવું પડે. ધારાસભ્ય નથી આવ્યો, સંસદ સભ્ય નથી. લેખિતમાં બધાને આપેલું છે. શું કહેશો તમે? આ જે પુલ તૂટ્યો છે તેને હાલ ગ્રામજનો કેવી તકલીફ પડી રહી છે? ખૂબ તકલીફ પડે છે. અમારે વિશાળે ભાઈઓદર જવામાં આ 20 ગામને રસ્તો જોડતો છે. અવારનવાર કીધું, તંત્ર કોઈ સાંભળતું નથી. અને ધારાસભ્યશ્રી, શાસન સભ્યશ્રી બધી રજૂઆત કરી છે, પણ કોઈ અમારું સાંભળતું નથી. તમારે અત્યારે આજે કેટલા ગામનો સંપર્ક છે? આ 20 ગામનો અહીંથી જવાનો કાયમ માટે. અહીંથી બધા નીકળે, અહીંથી 20 ગામ, જામદાદર, ઇતિ ઉપરના બધા આ રસ્તા ઉપર રાજકોટ આવે એ બધા જામજતો અહીંથી જ હાલે. રાજકોટ અને જામજેતપુરનો પટ્ટો છે, ત્યાંથી જ ચાલતા હોય છે. પણ અત્યારે જે પુલ તૂટ્યો તેને લઈને લોકોમાં પરેશાની છે. ગ્રામ્ય લોકો એટલો બધો રોષમાં છે. શું કહેશો ભાઈ? સાહેબ, 2021 થી આ પુલ તૂટેલો છે અને અવારનવાર આ જ રીતે આવું જ બને છે અને આવી જ રીતે તૂટી જાય છે અને અમારું ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે અને આવી જ રીતે માટી કામ કરીને પુરાણ કરીને વહી જાય છે. અમે ધારાસભ્યશ્રીને, સંસદ સભ્યશ્રીને તથા માર્ગ મકાન વિભાગમાં અને મુખ્યમંત્રીશ્રીને પણ અનેક વખત લેખિતમાં, મૌખિકમાં રજૂઆત કરેલી છે અને આ ઊંચો અને મોટો પુલ બનાવવામાં આવે, અમારી આ માગણી છે. આ માગણી અમારી તાત્કાલિક ધોરણે. જી બિલકુલ મુનાફ, હું આપણી પાસે આવીશ. હાલ સંપર્ક કપાઈ ગયો છે. 20 ગામને જોડતો આ પુલ છે જે તૂટી ગયો છે અને જે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અધિકારીઓને તો રજૂઆત કરીને આ લોકો થાકી ગયા છે. 5 વર્ષથી આ પુલને રિપેર કરવાની દરકાર ના અધિકારી લે છે, ના જનપ્રતિનિધિ લે છે અને લોકો અહીંયાથી પસાર નથી થઈ શકતા. ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો આ પુલ છે. જે રીતે સ્થાનિક જણાવી રહ્યા છે કે ભાયાવદર જવું હોય તો હવે એમણે 20 કિલોમીટરનો ફેરો લાગી જાય છે, કારણ કે આ પુલ હવે તૂટેલો છે. અને ઘણા બધા લોકો અહીંયા મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને અહીંયા આગળ હવે ધરણા કરે એવી પણ શક્યતા છે, પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આ તમામ લોકોની માગણી છે કે મહેરબાની કરીને જે જનપ્રતિનિધિ છે એ લોકો એમની વાત સાંભળે અને જે અધિકારીઓ લાખો રૂપિયાનો પગાર લઈને એસીની કેબિનમાં બેસી રહે છે એવા અધિકારીઓ પણ અહીંયા આગળ એક વખત આવે. જનતા માટે જેમના પગાર ચૂકવવામાં આવે છે, જનતાની સેવા માટે જે પગાર લઈ રહ્યા છે અધિકારીઓ, મહેરબાની કરીને જનતાની વચ્ચે તો જાય અને જનતાના પ્રશ્નોને જુએ અને સરકાર તરફથી જે ગ્રાન્ટો મળે છે, જે રૂપિયા આવે છે વિકાસ માટેના, એ અહીંયા થોડા ફાળવે.
કારણ કે બધું જ અધિકારીઓ જે છે એ એસીની કેબિનમાં નક્કી કરી લે છે અને જમીન પર શું થઈ રહ્યું છે એ એમની ખબર હોતી નથી. દર વખતે જ્યારે પણ પહેલો વરસાદ આવે એટલે આ પ્રકારની ખાના ખરાબી થતી હોય છે. ક્યાંક પુલ તૂટે, ક્યાંક રસ્તાઓ ધોવાઈ જાય અને ક્યાંક ભ્રષ્ટાચારની પોલ ખુલી જતી હોય છે. એટલે હવે અધિકારીઓ છે એ ભ્રષ્ટાચારને સાઈડ પર રાખે અને પોતે ઈમાનદારીથી કામ કરવાનું શીખે એ ખૂબ જરૂરી છે. અને જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એ તો વરસાદની અંદર જાણે એવા ગાયબ થઈ જાય છે કે લોકોને એમને શોધવા પડે છે. તકલીફ આવે અને જનપ્રતિનિધિઓને શોધવા પડે, એ જનપ્રતિનિધિ રસ્તા ઉપર ન આવે, વ્યક્તિઓની વચ્ચે જોવા ન મળે તો એ જનપ્રતિનિધિ કેવા? એટલે હવે તો લોકોએ પણ સમજવું જોઈએ કે એમણે જે જનપ્રતિનિધિને લઈને ચૂંટીને આવેલા છે એ જનપ્રતિનિધિ કેટલા જનલક્ષી છે, જનવિકાસલક્ષી છે, કેટલા પ્રજાલક્ષી છે, કેટલા પ્રજાવત્સલ છે. પુલ નવો અહીંયા તૂટી ગયો છે, બનાવવા માટે કેટલાય સમયથી માંગ થઈ. એટલું જ નહીં, એક રહીશ તો કહી રહ્યા છે કે સીએમ સુધી રજૂઆત પણ કરી છે પણ કોઈ સાંભળતું નથી. તો મુનાફ ફરી એકવાર મારી સાથે જોડાયા છે આજ મુદ્દા ઉપર. મુનાફ, સંપર્ક કપાઈ ગયો હતો એટલા માટે હવે ફરી એક વખત આપને પૂછવા માંગીશ કે જે રહીશો કહી રહ્યા છે કે સીએમ સુધી પણ રજૂઆત કરવામાં આવી છે, હવે એમનો શું આક્ષેપ છે અને હવે તેઓની જે માંગણી છે એ શું છે અને છેલ્લે ક્યારે રજૂઆત કરી, કોને કરી હતી? સ્થાનિક તે જણાવી રહ્યા છે કે આ પુલ છે બિલકુલ પંકજ, અનેક વાર લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી છે. આ ગ્રામે જો લોકોની એ માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ પુલને નવો બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. આપણી સાથે શું કહેશો ભાઈ, ક્યાં ક્યાં રજૂઆત કરી છે? અમે સાહેબ મુખ્યમંત્રીશ્રીને, માર્ગ મકાન વિભાગમાં ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીને અનેક વખત રજૂઆત કરેલી છે. માર્ગ મકાન વિભાગમાં એક વખત નહીં પણ અનેક વખત તંત્રને રજૂઆત કરેલી છે, પણ આજ દિવસ સુધી હજી અમને કોઈ જાતનો આનો રિસ્પોન્સ મળેલો નથી. 2 થી 3 વાર આ પુલ રિપેર કરવામાં આવ્યો, કેવી રીતે રિપેર કરવામાં આવ્યો? બસ આજ રીતે 2021 ને 2021 થી અમારે તૂટી ગયેલો છે અને આજ રીતે માટીકામ કરીને સમારકામ કરવામાં આવે છે અને અવારનવાર પૂર આવવાથી આજ રીતે તૂટી જાય છે અને અમારું ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે. ઉપર ભાગમાં જે વરસાદ થાય તો કેવી તકલીફ પડે? ઉપર ભાગમાં વરસાદ પડે એટલે બહુ તકલીફ પડે છે, પારાવાર મુશ્કેલી પડે છે. આમ ભાયાદર ઉપલેટા તેમજ ઉપલેટાથી આમ રાજકોટ જવા માટે, ગીરસરાવાર જવા માટે ને બધાને બહુ મોટી તકલીફ પડે છે જવા માટે. પાણી જે ઉપર વરસાદ થાય તો પાણી અંદરમાં આવી જાય, ગામમાં આવી જાય? ગામમાં તો ન આવે છે પાણી, પણ રસ્તો બંધ થઈ જવાથી ગામ લોકોને, તમે આજુબાજુના 20 થી 25 ગામ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે. અત્યારે વિદ્યાર્થીઓને પછી ત્યારબાદ અમારે દવાખાને, હોસ્પિટલે જવું હોય તો એ જવા માટેનો સંપર્ક તૂટી ગયો છે. બહુ ફરી ફરીને 25 થી 30 કિલોમીટર ફરી ફરીને જવું પડે. તમારી માંગણી શું છે? અમારી બસ એક જ સરકાર પાસે માંગણી છે અને તાત્કાલિક ધોરણે ઊંચો અને મોટો પુલ બનાવવામાં આવે. અનેક વાર રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે આ પુલને, જે નીચો પુલ છે તે ઊંચો પુલ બનાવવામાં આવે તો લોકોને કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે. પંકજ, મુનાફ, 20 જેટલા ગામો આપે કીધા જે રહીશો કહી રહ્યા છે એ પ્રમાણે, તો કયા કયા એ ગામો છે જરા એ નામો કહેશો જેથી જે જનપ્રતિનિધિ આ જોઈ રહ્યા છે અહેવાલ, એમને પણ ખ્યાલ આવે કે તેમની જનતા કેટલી ત્રસ્ત અને ત્રાહિમામ છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, તો મુનાફ બકાલીનો ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. પુલ નવો નહીં બનાવ્યો, છેલ્લા 5 વર્ષથી રહીશો અહીંયા ઊંચો પુલ બનાવવાની માંગણી કરી રહ્યા છે, પરંતુ એ માંગણી નથી સંતોષાતી અને છેલ્લે રેતી નાખીને સંતોષ માની લેવામાં આવે છે અને એટલા કારણે અહીંયા દર વરસાદમાં, પહેલા જ વરસાદમાં અહીંયા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. હવે ચિત્રાવડ અને ખીરસરાનો જે આ પુલ છે એ ત્યાંથી જે લોકોને ભાયાવદર જવું છે તો એ લોકો નથી જઈ શકતા. ચિત્રાવડથી ખીરસરા વચ્ચેનો આ પુલ દર વરસાદમાં ધોવાઈ જાય છે, તૂટી જાય છે અને તેના કારણે 15 થી 20 જેટલા ગામો છે એ સંપર્ક વિહોણા થઈ જાય છે, એકબીજા ગામો તરફ આવજા નથી કરી શકતા. ભાયાવદર જવું હોય તો તેમણે 20 કિલોમીટર ફરીને જવું પડે છે. એટલે જનપ્રતિનિધિ હોય કે પછી વહીવટી તંત્ર હોય, જિલ્લા તંત્ર હોય, અને હું તો કહું છું જિલ્લા કલેક્ટર હોય, તો એમને પણ માર્ગ મકાન વિભાગની ટીમને દોડાવવા જોઈએ, સાથે સાથે એન્જિનિયરોને પણ દોડાવવા જોઈએ. કુંડલામાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ધરણા પર ઉતર્યા. સફાઈ કર્મચારીઓએ પડતર માંગને લઈ અગાઉ સત્તાધીશોને કરી હતી રજૂઆત. કર્મચારીઓને કાયમી કરવા સહિત વિવિધ માંગ ન સંતોષાતા વિરોધ. સુરતની નર્મદ યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓનો વિરોધ. કર્મચારીઓને 2 મહિનાનો નવો કોન્ટ્રાક્ટ આપતા વિવાદ. કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરાતા કર્મચારીઓમાં રોષ. ટાટ ભરતી મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન. સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિકમાં 7500 શિક્ષકો ભરતી કરવાનું નક્કી કર્યું છે. ટેટ 1 અને 2 માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું હોવાની પણ માહિતી આપી. નીટ પરીક્ષા પુનઃ લેવાની માંગ સાથે પંચમહાલમાં કોંગ્રેસનો વિરોધ. ષડયંત્રમાં સંડોવાયેલા તમામ સામે કાર્યવાહી કરવા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર કર્યા. મોરબીના હળવદ પંથકમાં વીજ લાઈન નાખવા મુદ્દે ખેડૂતોનો વિરોધ. પૂરતું વળતર ન મળતું હોવાના આક્ષેપ.
યોગ્ય વળતર નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી. એમએલએ કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બનો મામલો. જીકેએસ પોર્ટલ પર ડીઆરબી કોલેજે 600 બેઠક સામે 5200 ઓફર લેટર આપ્યા. સમગ્ર મામલામાં કુલપતિ કિશોરસિંહ ચાવડાએ કહ્યું કે આ બાબતે તપાસ કમિટીની રચના કરાઈ છે. 91 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરાયા. જૂનાગઢમાં જાગૃત નાગરિકોનો અનોખો વિરોધ. રસ્તાઓ, પાણી, ગટર સહિતની સમસ્યાને લઈ મનપા કચેરી બહાર મંજીરા વગાડીને કર્યો વિરોધ. 1560 કરોડનો ગોટાળો થયાનો નગરપાલિકા પર આક્ષેપ. સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા પાલિકા કચેરીમાં સ્થાનિકોનો હલ્લાબોલ. મહિલાઓએ થાળી વગાડીને કર્યો વિરોધ. તંત્ર દ્વારા રોડ, રસ્તા, પાણી અને ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી ન કરાતા રોષ. ઉગ્ર આંદોલનની પણ સ્થાનિકોએ આપી ચીમકી. જામનગરના લીંબુડા ગામ નજીકનું બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં. બસ સ્ટેન્ડની છતના સમારકામ માટે કરાઈ છે અનેક રજૂઆત. વહેલી તકે બસ સ્ટેન્ડનું સમારકામ કરાય તેવી લોકોની માંગ. સોમનાથના ગઢડામાં મેગા ડિમોલિશન માટે તંત્ર એક્શનમાં. ગેરકાયદેસર દબાણો પર વીજ મીટર હટાવવાની કામગીરી શરૂ. મીટર હટાવ્યા બાદ દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર. મહેસાણાની 17 જેટલી રેશનિંગની દુકાનોનો પરવાનો 3 માસ માટે મોકૂફ. ગ્રાહકોને આસપાસની દુકાનોમાં સામાન લેવા માટે શિફ્ટ કરાયા. ખેરાલુની એક દુકાનની ક્ષતિને લઈ 1,98,000નો દંડ ફટકારી કાયમી ધોરણે પરવાનો રદ કરાયો. ખેડામાં મહીસાગર તટ વિસ્તારમાં ખનીજ માફિયા બેફામ. માફિયાઓએ બનાવ્યા 10થી વધુ ગેરકાયદેસર બ્રિજ. નદીના વહેણ બદલી કરી રહ્યા છે ખનન પ્રવૃત્તિ. મહેસાણાની 17 જેટલી રેશનિંગની દુકાનોનો પરવાનો 3 માસ માટે મોકૂફ. ગ્રાહકોને આસપાસની દુકાનમાં સામાન લેવા શિફ્ટ કરાયા. દાહોદમાં કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું પ્રદર્શન કરતા નવો બનેલો રોડ ફરી ખોદવાનો વારો આવ્યો. કોન્ટ્રાક્ટરે ભૂગર્ભ ગટરનું ઢાંકણ પૂરી દેતા ફરી કરાયું ખોદકામ. કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈ સ્થાનિકોમાં રોષ. ગાંધીનગરમાં વાલી મંડળે ઘાટલોડિયાની ત્રિપદા સ્કૂલ વધુ ફી ઉઘરાવતી હોવાની કરી રજૂઆત. શાળા સંચાલકો એફઆરસીમાં નક્કી કરેલી ફી કરતા વધુ ફી ઉઘરાવતા હોવાનો વાલીઓનો આરોપ. આરટીઆઈમાં તપાસમાં પણ માહિતી છુપાવી હોવાનો વાલીઓએ કર્યો આક્ષેપ. પાટણ પાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. ભર ચોમાસે શરૂ કર્યું ભૂગર્ભ ગટરનું ખોદકામ. વરસાદથી રસ્તા પર કાદવ કીચડ જામતા વાહન ચાલકોને હાલાકી. પાલિકાએ ખોદેલા ખાડાનું તાત્કાલિક પુરાણ કરવાની માંગ. નસવાડીમાં રોડની હાલત બિસ્માર થતા ગ્રામજનોએ કરી અનોખી પહેલ. હાડલીથી નાનજરી જતો માર્ગ જર્જરી થતા લોકોએ જાતે જ રસ્તાનું સમારકામ શરૂ કર્યું. જાત મહેનત જિંદાબાદના નારાથી લોકો સમારકામના કામે લાગતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. સુરતમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અંગે હરસંઘવીએ આપ્યું નિવેદન. હરસંઘવીએ માતા પિતાને સમજાવવા અંગે બાળકોને કરી અપીલ. કહ્યું, બાળકો માતા પિતાનો જીવ હોય છે. માતા પિતા હેલ્મેટ પહેરે, રોંગ સાઈડમાં ન વાહન ચલાવે. રાજકોટના ગોંડલમાં નકલી બિયારણના વેચાણની ખેડૂતે નોંધાવી ફરિયાદ. ભોગાવદર ગામે રવિ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી ખરીદેલું મરચીનું બિયારણ અંકુરિત ન થતા ખેડૂતે નોંધાવી ફરિયાદ. નકલી બિયારણ વેચી પૈસા હડપ્યા હોવાનો ખેડૂતે કર્યો આક્ષેપ. મહીસાગરના વીરપુરમાં જેટકો આઉટસોર્સના કર્મચારીઓ 4 માસથી પગારથી વંચિત. 8 જેટલા કર્મચારીઓને પગાર ન મળતા આર્થિક ભીંસમાં. નિર્ણય ન લેવાય તો આમરણાંત ઉપવાસની કર્મચારીઓએ આપી ચીમકી. એક જ દિવસમાં ડુપ્લિકેટ પાસપોર્ટ પર મુસાફરી કરનારા 2 આરોપી ઝડપાયા. નેપાળના વ્યક્તિએ દુબઈ જવા માટે ચંદીગઢથી બનાવ્યો હતો પાસપોર્ટ. વડોદરાની એક યુવતીએ નામમાં છેડછાડ કરી પાસપોર્ટ બનાવ્યો. શંકા જતા તપાસ બાદ પાસપોર્ટ નકલી હોવાનું સામે આવ્યું.